નામ લીધા વગર સમૂહ લગ્નમાં કહ્યું 2 થી 5% લોકો ટપોરી ગેંગ જેવા છે. સમાજની 2% ટપોરી ગેંગ હવનમાં હાડકા નાખે છે. આવા લોકોને સારું થતું જોવું નથી. જયેશ રાદડિયાએ આ પ્રહાર કર્યા છે. નામ લીધા વગરના આ પ્રહાર કે જેમાં જયેશ રાદડિયાએ કહ્યું કે રાજનીતિમાં લેવા દેવા નથી, તે સમાજમાં રાજનીતિ કરે છે. આ ટપોરી ગેંગ મને પાડી દેવા માટે કામ કરે છે. મારે કોઈના સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. તો રાદડિયા ફરી અવારનવાર જે નામ લીધા વગર પ્રહારો કરતા હોય છે તેમાં વધુ એક તેમનું નિવેદન છે તે સામે આવ્યું છે. આ લોકોને મને પાડી દેવા માટે કામ કરે છે. અનેક ટપોરી ગેંગના લોકો છે કે જે હવનમાં હાડકા નાખે છે. લોકોની 2-5 લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે. સોશિયલ મીડિયાનું માધ્યમ તમારું ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, એટલે તમે કરો ને તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખીને આવડી સ્ક્રીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી રહી છે. અને એવા જ હજી સમાજના આપણા લોકો કે જ્યાં રાજનીતિની અંદર નથી, રાજનીતિ અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે. જે મિત્રો રાજનીતિની અંદર નથી, જયેશ રાદડિયાને પાડી દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે, એને રાજનીતિ અરે નાવા ઢીચોવાનો જેને સંબંધ નથી, એ રાજનીતિ અંદર જયેશ રાદડિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે. મેં કીધું તું કાલ સુધરશે, કાલ સુધરશે, જવાબ ન આપવો પડે. પણ જયેશ રાદડિયા સારું કામ કરે, સમૂહ લગ્ન કરે, અહીંયા આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં હાંજે તેલ રડાય અને કાલ સવારે રાજકીય રીતે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો એવા ચોખ્ઠા ગોઠવવાની આપણી સમાજની ટીમને મિત્રો આવનારા દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની છે.